નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યૂઝ। ગીર સોમનાથમાંથી એક એવી પ્રેરણાદાયી ખબર સામે આવી છે, જ્યાં ભક્તિ અને માનવસેવાનો અનોખો સંગમ જોવા મળ્યો છે। ભીમ અગિયારસ નિમિત્તે સોમનાથ મહાદેવને અર્પણ કરાયેલી 2500 કિલોથી વધુ કેસર કેરી હવે આંગણવાડીના નાના બાળકો માટે સુપોષણ પ્રસાદ બની છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને વિવિધ પ્રકારના મનોરથ અર્પણ કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભીમ અગિયારસના પવિત્ર અવસરે મહાદેવને 2500 કિલોથી વધુ કેસર કેરીનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો। ધર્મ અને સમાજસેવાને સમર્પિત શ્રી સોમનાથ ટ્રસ્ટે આ કેરીઓને માત્ર પ્રસાદ સુધી મર્યાદિત રાખ્યા નહીં, પરંતુ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં તેનું વિતરણ કર્યું। આંગણવાડીના હજારો નાના બાળકોને મહાદેવનો પ્રસાદ મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી। આ પહેલ દ્વારા બાળકોને પૌષ્ટિક ફળ પણ મળ્યું અને ભક્તિ સાથે માનવસેવાનો સુંદર સંદેશ પણ સમાજ સુધી પહોંચ્યો। સોમનાથ ટ્રસ્ટની આ અનોખી પહેલે ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચી ભક્તિ ત્યારે જ પૂર્ણ બને છે, જ્યારે તે સમાજના કલ્યાણ સાથે જોડાય। આવા જ સચોટ અને વિશ્વસનીય સમાચાર માટે સૌરાષ્ટ્ર ફર્સ્ટ ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।